જોઈએ સમાચારો વિસ્તારથી તો જૂનાગઢના કેશોદ ભાજપમાં પણ ડમી લેટર કાંડ સામે આવ્યો છે। અહીં કેશોદ શહેર ભાજપ મહામંત્રી જતીન સોઢાએ આક્ષેપ લગાવ્યો છે। પીજીવીસીએલના અધિકારીની બદલીની રજૂઆત કરતો એક નકલી પત્ર બનાવવામાં આવ્યો છે। ગત જુલાઈ મહિનામાં નકલી લેટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ભાજપના હોદ્દેદારોના નામ અને સહીનો દુરુપયોગ કરાયો છે। પાર્ટીના ધ્યાનમાં આવતા લેટર ખોટો હોવાની જાણ કરવામાં આવી હતી। જો કે ખોટું થયા છતાં શહેર ભાજપ પ્રમુખ ધ્યાન ન આપતા હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે। તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે। જ્યાં જીબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે। મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી। જ્યારે પણ મેં આ વાત કરી છે પ્રવીણભાઈને, ત્યારે પ્રવીણભાઈ મારાથી ડિસ્ટન્સ રાખવા માંડ્યા છે કે ભાઈ આપણે આ બાબતમાં પડવું નથી। મારી એક જ વાત હતી કે આપણા લેટર પેડ કેશોદ શહેર સંગઠનના લેટર પેડનો દુરુપયોગ થાય છે ને, એ વસ્તુ ખોટી છે।